નમસ્કાર મિત્રો, હું જયપ્રકાશ પ્રજાપતિ સ્વાગત કરું છું તમારું અમારા યુટ્યુબ ચેનલ ડેવલપમેન્ટ બાય જે ઉપર. તો અત્યારે ગુજરાત સરકારે પોલીસ વિભાગમાં બહુ મોટી ભરતી બહાર પાડી હતી, જેમાં કોન્સ્ટેબલ અને પીએસઆઈની મોટી સંખ્યામાં ભરતી બહાર પડી હતી. એના ફોર્મ પણ ભરાઈ ગયા છે અને એની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે. એના પછી પોલીસે એમાં વધારો કરીને પીએસઆઈ અને ટેકનિકલ વિભાગમાં પણ ભરતી બહાર પાડી છે. તમે જો ગ્રેજ્યુએશન કર્યું હોય, તમે ઇલેક્ટ્રિક, મેકેનિક, કોમ્પ્યુટર, આઈટી ફિલ્ડમાં તમે જો ગ્રેજ્યુએશન કર્યું હશે તો તમારા માટે આ બહુ સારી તક છે. આમાં કુલ 950થી પણ વધારે ભરતી બહાર પાડવામાં આવી છે, જેના વિશે આજે આપણે માહિતી પ્રાપ્ત કરીશું. તમારી વય મર્યાદા, અગત્યની સૂચનાઓ, તમારી લાયકાત શું છે, એ બધી માહિતી વિશે આજે આપણે વાત કરવાના છે. એમના દ્વારા જે શોર્ટ નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે એ હું તમને બતાવીશ. એમાં બધી માહિતી આપેલી છે, કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે, એ બધી માહિતી હું તમારી સમક્ષ લઈને આવ્યો છું. તો શરૂ કરીએ મિત્રો આજનો આ વિડીયો. અને વિડીયો શરૂ કરતા પહેલા તમને જણાવી દઈએ કે જો તમે અમારા યુટ્યુબ ચેનલ ડેવલપમેન્ટ બાય જે ઉપર નવા છો તો અમારા યુટ્યુબ ચેનલ ડેવલપમેન્ટ બાય જેને સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકન દબાવી દો, જેથી આગળ આવનારી કોઈ પણ સરકારી ભરતીની માહિતી, સરકારી યોજનાઓની માહિતી તમારા સુધી વહેલી તકે પહોંચાડી શકાય. તો શરૂ કરીએ મિત્રો આજના આ વિડીયો. અને આમાં જોઈશું આપણે પીએસઆઈ અને ટેકનિકલ વિભાગમાં જે પોલીસમાં ભરતી બહાર પડી છે એના વિશે વાત કરીએ. તો આ એમની શોર્ટ નોટિફિકેશન છે, જેમાં લખ્યું ગુજરાત પોલીસ ભરતી બોર્ડ. ગુજરાત રાજ્ય પોલીસ દળમાં વર્ગ 3 સંવર્ગની વાયરલેસ તથા મોટર ટ્રાન્સપોર્ટ પ્રભાગની જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટેની જાહેરાત. ગુજરાત રાજ્ય પોલીસ દળમાં તકનીકી સેવાઓ હેઠળની વાયરલેસ પ્રભાગ તથા મોટર ટ્રાન્સપોર્ટ પ્રભાગના વર્ગ 3 સંવર્ગની નીચે મુજબની ખાલી જગ્યાઓ ભરતી નિયમો મુજબ સીધી ભરતીથી ભરવા માટે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા ફક્ત ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવશે. આપણે ફર્સ્ટ જોઈશું વાયરલેસ વિભાગમાં. તો એમાં તમારે કુલ 870 ભરતી છે, જોઈ લો. જેમાં તમારે પોલીસ સબ ઇન્સ્પેક્ટર વાયરલેસમાં 172 ભરતી છે અને ટેકનિકલ ઓપરેટરમાં 689 ભરતીઓ છે. હવે એમની શૈક્ષણિક લાયકાત વિશે વાત કરું તો કોની વાયરલેસ વિભાગના શૈક્ષણિક લાયકાત વિશે, તો પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને ટેકનિકલ ઓપરેટરની શૈક્ષણિક લાયકાત pursuing a bachelor's degree in engineering or technology in electronics and communications, electronics and telecommunications, electronics engineering, information technology, information and communication technology, computer engineering, computer science, minimum 4 years course obtained from any of the universities established of inappropriated by or under the central or state act in India, or any other educational information recognized by the government or declared to be deemed as a university under section 3rd of the University Communication Act 1956. મોટર ટ્રાન્સપોર્ટ વિભાગમાં હવે આપણે મોટર ટ્રાન્સપોર્ટ વિભાગની વાત કરીએ, જેમાં 2 પોસ્ટ છે, પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને હેડ ઇન્સ્પેક્ટર ડ્રાઈવર મેકેનિક ગ્રેડ 1 માં. એમાં ટોટલ થઈને 80 જગ્યાઓ થાય છે. તો એમ કુલ તમારી જોવા જઈએ તો 950 જેવી ભરતીઓ અલગથી બહાર પાડવામાં આવી છે. જેમાં આપણે પહેલી લાયકાત વાત કરીએ તો પોલીસ સબ ઇન્સ્પેક્ટર મોટર ટ્રાન્સપોર્ટની શૈક્ષણિક લાયકાત, તો તમારે બેચલર ડિગ્રી ઇન ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ, મેકેનિકલ એન્જિનિયરિંગ ઓફ ઓબ્ટેન્ડ ફ્રોમ એની ઓફ ધ યુનિવર્સિટી. એટલે કે ઇન શોર્ટમાં તમને કહું તો તમે ઓટોમોબાઈલથી એન્જિનિયરિંગ કરેલું હોવું જોઈએ. બીજું આપણે હેડ કોન્સ્ટેબલની વાત કરીએ, ડ્રાઈવરમાં મેકેનિક ગ્રેડ 1 ઓફિસરમાં મોટર ટ્રાન્સપોર્ટની શૈક્ષણિક લાયકાત વિશે, તો તમારે ડિપ્લોમા કરેલું હોવું જોઈએ ઇન ઓટોમોબાઈલ્સ એન્જિનિયરિંગમાં અને મેકેનિક એન્જિનિયરિંગમાં ઓબ્ટેન્ડ ફ્રોમ ધ ટેકનિકલ એક્ઝામિનેશન્સ બોર્ડ ઓફ એની ઓફ ધ યુનિવર્સિટી. તો તમે અહીંયા ઇન શોર્ટમાં તમે જો મોટર વ્હીકલમાં તમે ભરવા જતા હો, એટલે કે તમે મોટર ટ્રાન્સપોર્ટમાં તમે ભરતી જોવા જતા હો, તો તમારી ડિપ્લોમા કે ડિગ્રી કમ્પ્લીટ હોવું જોઈએ ઓટોમોબાઈલ કાં તો મેકેનિક એન્જિનિયરિંગમાં. હવે આપણે ધ્યાનમાં કઈ કઈ બાબતો રાખવાની છે એ આપણે જોઈ લઈએ. ઉપર જણાવેલ તમામ સંવર્ગની ખાલી જગ્યાઓ વિગત
http://ojas.gujarat.gov.in વેબસાઇટ ઉપર ભરતી અંગેની મૂકવામાં આવનાર સૂચનાઓમાં દર્શાવવામાં આવશે જે જોઈ લેવાની રહેશે. એટલે કે મિત્રો આમાં આપ જોઈએ તો તમારી જે ભરતીની જાહેરાત થવાની છે એ તમારી ઓજસની વેબસાઇટ ઉપર કરવામાં આવશે. તમે એની ડાયરેક્ટ ગવર્મેન્ટ ઓફ ગુજરાતની જે વેબસાઇટ છે પોલીસ ગવર્મેન્ટની ત્યાં જઈને બી તમે ભરી શકો છો. આગળ જોઈએ મિત્રો તો ભરતી અંગેની વિગતવાર તમામ સૂચનાઓ જાહેરાત ઓજસની વેબસાઇટ ઉપર તારીખ 9/1/2026 ના રોજ અપલોડ કરવામાં આવશે. આ તમામ સૂચનાઓ જાહેરાત કાળજીપૂર્વક વાંચી નિયમોની પ્રવર્તમાન જોગવાઈઓ મુજબ લાયકાત પરિપૂર્ણ કરતા અને ઈચ્છા ધરાવતા ઉમેદવારોએ ઓજસની વેબસાઇટ ઉપર ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઓનલાઈન અરજીઓની તારીખ 9/1/2026 બપોરના 2 વાગ્યાથી 20/1/2026 રાત્રિના 11 વાગ્યા સુધી ઓજસની વેબસાઇટ ઉપર સ્વીકારવામાં આવશે. ઉમેદવારોએ ઓનલાઈન અરજી ફોર્મ કન્ફર્મ કર્યા પછી તેની પ્રિન્ટ કાઢી પોતાની પાસે રાખવાની રહેશે અને જ્યારે ભરતી બોર્ડ દ્વારા માંગવામાં આવે ત્યારે તે રજૂ કરવાના રહેશે. ઉમેદવારોએ અરજી ફરજિયાત કન્ફર્મ કરવાની રહેશે. ઉમેદવારોએ કોઈ પણ સંજોગોમાં ટપાલથી કે રૂબરૂ અરજી પત્રક મોકલવામાં રહેશે નહીં તેમજ આવા અરજી પત્રકો સ્વીકારવામાં પણ આવશે નહીં, જેની ઉમેદવારોએ ખાસ નોંધ લેવી. આ જાહેરાત તથા ભરતી પ્રક્રિયામાં કોઈ પણ કારણોસર ફેરફાર કરવાની કે રદ કરવાની આવશ્યકતા ઊભી થાય તો તેમ કરવાનો ભરતી બોર્ડ સરકારશ્રીને સંપર્ક હક અધિકાર રહેશે. ભરતી બોર્ડ આ માટે કારણો આપવા બંધાયેલા રહેશે નહીં. ઉપરોક્ત ભરતીને ભરતી વખતની સૂચનાઓ ગુજરાત પોલીસ ભરતી બોર્ડની વેબસાઇટ ઉપર જોવાની રહેશે. જો લો આ છે તમારી 6 તારીખે આનું શોર્ટ નોટિસ જાહેર કરવામાં આવી છે. તો આમાં મિત્રો બતાવવામાં આવ્યું છે કે જે તમે ફોર્મ ભરશો એ જ માન્ય રાખશે, પાછળથી કંઈ ફેરફાર કરવામાં આવશે નહીં. અને જો તમે ફોર્મ ભરતી વખતે કંઈક ભૂલ કરી હોય તો એ માન્ય રાખવામાં નહીં આવે. તમે જે ફોર્મ ભરતી વખતે કંઈ છેડા કર્યા હશે તો એના જવાબદાર તમે પોતે જ હશો. તમે એ બધી બાબતો ધ્યાન રાખવાનું છે જ્યારે તમે ફોર્મ ભરો. તો મિત્રો તમે પોલીસમાં ટેકનિકલ ડિપાર્ટમેન્ટમાં ભરતી થવા માંગતા હો તો તમારા માટે આ બહુ સારી તક છે. તમે જે પીએસઆઈ કે કોન્સ્ટેબલમાં બી ફોર્મ ભર્યું હોય તો એની સાથે સાથે તમે આમાં બી ભરીને તમે આ ભરતીમાં તમે પ્રયત્ન કરી શકો છો. મિત્રો જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો આ વિડીયોને લાઈક કરી દેજો અને અત્યાર સુધી જો અમારું ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો અમારા યુટ્યુબ ચેનલ ડેવલપમેન્ટ બાય જેને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી આગળ આવનારી કોઈ પણ સરકારી યોજનાઓની માહિતી કે સરકારી ભરતીની માહિતી તમારા સુધી વહેલી તકે પહોંચાડવામાં આવશે. મિત્રો જેને બી આ વિડીયોની આવશ્યકતા હોય એના સુધી આને તમે શેર કરી દેજો. આભાર.